અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં 13 વર્ષ બાદ બદલાવ જોવાયો છે. વિકાસ પેનલે બહુમતી સાથે વિજય મેળવી બહોળા અંતરે સત્તા પોતાના હાથે લીધી છે. આ સાથે જ એઆઈએમાં સત્તા સંતુલનનો એક નવી દિશામાં ફેરફાર થયો છે. શુક્રવારના રોજ સવારથી બપોર સુધી ઉત્સાહવર્ધક વાતાવરણમાં 10 બેઠક માટે મતદાન યોજાયું હતું, જેમાં ગત વર્ષ કરતાં 2% વધુ એટલે કે 86.63% મતદાન નોંધાયું હતું. ચૂંટણીમાં સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે રસાકસી જામી હતી. હાલમાં એઆઈએમાં સત્તા સંભાળતી સહયોગ પેનલ પાસે 13 જ્યારે વિપક્ષી વિકાસ પેનલ પાસે 7 સભ્યો છે. જ્યારે એઆઈએમાં સત્તા મેળવવા માટે 16 સભ્યો હોવા જરૂરી હોય. બપોર બાદ હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં શરૂઆતથી જ વિકાસ પેનલના ઉમેદવારોએ લીડ મેળવતા 10 વર્ષ બાદ એઆઈએમાં સત્તા પરિવર્તનના એંધાણ વર્તાવા લાગ્યા હતા. એક પછી એક રાઉન્ડ બાદ પરિણામો જાહેર થતા અંતે વિકાસ પેનલના 8 અને સહયોગ પેનલના 2 ઉમેદવારો અશોક ચોવટિયા અને હરેશ પટેલ વિજેતા થયા હતા. વિકાસ પેનલના 8 ઉમેદવારોના વિજય સાથે સત્તા સૂત્રો વિકાસ પેનલના હાથમાં આવ્યા છે. વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા હારતોરા સાથે શુભેચ્છા અને અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી. ઉદ્યોગ જગતના પડતર પ્રશ્નોના બાકી રહેલા કામોને પૂર્ણ કરવાની ખાતરી વિકાસ પેનલના વિજેતાઓ દ્વારા આપવામાં આવી હતી. હવે આગામી દિવસોમાં વિજેતા સભ્યોની બેઠક મળશે, જેના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી વર્ષ 2025-26ની મતગણતરી અત્યારે પૂરી થઈ છે, જેમાં ટોટલ 1220 ઉદ્યોગોએ છે, તેમાંથી 1057 ઉદ્યોગોએ મતદાન કરેલું હતું. તેમાંથી 118 ઇનવેલિડ મત હતા, જ્યારે 1039 વેલિડ મત હતા. મતગણતરી પૂરી થઈ છે. તેમાં કોર્પોરેટ કેટેગરીમાં 1, રિઝર્વ કેટેગરીમાં 1 તેમજ જનરલ કેટેગરીમાં 8 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જનરલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરી મળીને 8 ઉમેદવારોનો વિજય થયો છે. સાથે સાથે અમે વસાહતના તમામ ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે આપણે સૌ ઘણા દૂર દૂરથી લોકો અંકલેશ્વર ખાતે કર્મભૂમિ બનાવીને રહ્યા છે અને આપણે અહીંયા ઉદ્યોગ ચલાવીએ છીએ. તો સૌ જે ઉદ્યોગકારોએ સાથે મળી અને ઉદ્યોગ ધર્મ નિભાવ્યો એ બદલ અમે સૌ વિકાસ પેનલ વતી એમના આભારી છીએ, ઋણી છીએ. અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે અવિરતપણે એ વિશ્વાસ આપીએ છીએ કે જે કંઈ અટકેલા પ્રોજેક્ટ હશે એને સંપૂર્ણ સહકાર આપી અને એસ્ટેટનો અવિરત વિકાસ રહે એવા અમારા પ્રયત્ન રહેશે. સર્વે ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે અમને મત આપ્યો એ બદલ સર્વેનો અમારા વિકાસ પેનલ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે સાથે એટલું ચોક્કસપણે કહીશું કે તમે જે યંગ બ્લડને, યુવાન ટીમને, સાથે સાથે અનુભવી માણસો સાથે જે ટીમને જીતાડી છે એ અમે આ વર્ષની અંદર અમારો પૂરતો પ્રયત્ન કરશું કે આ વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝના જે લગતા પ્રશ્નો હશે, પર્યાવરણના હશે, ઇન્ડસ્ટ્રીઝ લેવલના, ડેવલપમેન્ટ લેવલના હશે, એ અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું. અમારી ટીમ સાથે રાખીને, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને સાથે રાખીને કે એ પૂરતો ન્યાય મળે એવા અમારા પ્રયત્નો હશે. 13 વર્ષ એવા મુદ્દાઓ હતા જે ઇન્ડસ્ટ્રીના જે તમારા પાસે આવ્યા છે. 13 વર્ષ પછી આવે ત્યારે એવું હોય કે અમુક વસ્તુ એવી છે કે જે કાર્યો એકની એક રૂઢિથી ચાલતા હોય, એકને એક વર્કિંગથી ચાલતા હોય, એમાં કંઈ ઇનોવેટિવ આઈડિયા ન અજમાવે ત્યારે આ વસ્તુ મારા હિસાબે એવું પોસિબલ થાય કે નવા ઇનોવેટિવ આઈડિયા એપ્લાય થવા જોતા હતા. અને આ ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે સમજ્યા અને ખૂબ સારી રીતે વિચારીને આ મતદાન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગેરેનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે.